ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આરએએફ ગ્લોબલ દ્વારા માળિયાહાટીના ગળોદર ગામની પ્રાથમિક શાળામાં બાળમેળા અને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો તેમજ પ્રકૃતિ અને આરોગ્ય માટેના જુદા જુદા પ્રકારના સ્ટોલના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના કૌશલ્ય અને પોતાની કુશળતાનો વિકાસ થાય તેમજ વિજ્ઞાન જુદા જુદા પ્રયોગોનું માર્ગદર્શન બાળકોના વાલીઓ, એસએમસી સભ્યો અને ગ્રામજનો પ્રદર્શન નિહાળી શકે તે માટે બાળમેળા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું સંચાલન અને સિનિયર પ્રોગ્રામ ઓફિસર માળવિયા હિતેશભાઈ તેમજ એરિયા મેનેજર બસીરભાઈ લાખા, રાહુલભાઈ અને આરએએફ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। આરએએફ ગ્લોબલમાંથી હિતેશભાઈ, રાહુલભાઈ અને ધવલભાઈ, ખ્યાતિબેન, રંજનબેન, જગદીશભાઈ અને જુદા જુદા ગામના વીએફ તેમજ ગળોદર પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર સાથે મળી કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદ કરી હતી। આ બાળમેળામાં અલગ અલગ પ્રવૃત્તિઓમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીને સંસ્થા સહયોગથી સરપંચ, એસએમસી સભ્યો અને શાળાના શિક્ષકોના હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ગામના લોકો અને શાળાના ભાઈ બહેનોએ લાભ લીધો હતો। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ હિતેશ માળવિયા છે। હું માળિયા રાપ ગ્લોબલની અંદર સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરું છું। આજરોજ ગળોદર પેસેન્ટર પ્રાથમિક શાળાની અંતર્ગત શાળા પરિવાર, આરએફ ગ્લોબલ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા જુદા જુદા વિજ્ઞાનની પ્રવૃત્તિઓ તૈયાર કરી અને બાળમેળાનું આયોજન કરેલું હતું। આ બાળમેળાની અંદર ગ્રામ લોકો, એસએમસી સભ્ય, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ જુદી જુદી પ્રવૃત્તિઓનું અવલોકન કરી અને પ્રદર્શન નિહાળ્યું હતું। આ પ્રદર્શન કાર્યક્રમની અંદર વાનગી સ્પર્ધા, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના અલગ અલગ ટીમો દ્વારા ખેડૂતો અને શિક્ષકો તેમજ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરએફ ગ્લોબલનો સ્ટાફ, જુદા જુદા ગામના વીએફ અને શિક્ષક મિત્રો તેમજ બાળકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો।